પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શુભ હસ્તે દિયોદરના સણાદર બનાસ ડેરી સંકુલ ખાતે સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું। બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોના સર્વાંગી સુખાકારીમાં વધારો કરવાના હેતુ સાથે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં વિવિધ વિકાસના પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા હતા। આજે દિયોદરના સણાદર બનાસ ડેરી સંકુલ ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શુભ હસ્તે ભીલડી ખાતે નિર્મિત થનાર બનાસ બોવાઈ એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર અને પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત તેમજ બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે નિર્મિત થનાર બનાસ ડેરી અલ્ટ્રા મોડેલ આટા પ્લાન્ટ અને બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્લાન્ટ પાલનપુરનું લોકાર્પણ તથા બનાસ ડેરીના સંજીવની ખાતર બનાસ પ્રોડક્ટ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવા વિવિધ પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સહકારી ક્ષેત્રમાં રહેલી સામાજિક અને આર્થિક વિકાસની પ્રગતિની તકોને ઓળખીને બનાસ ડેરી દ્વારા અવનવા દૂધ સિવાયના સાહસો શરૂ કર્યા છે તેમજ ગુજરાત બહાર બનાસ ડેરીના પ્લાન્ટોનું નિર્માણ કરાયું છે જે દેશના સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવે છે। આજે સણાદર બનાસ ડેરી સંકુલ ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહના વરદ હસ્તે વિવિધ પાયલોટ પ્રોજેક્ટના લોકાર્પણ થવાયા હતા, પરંતુ તેમનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ કેન્સલ થયો હતો અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કર્યા હતા અને તે બાદમાં સભા ગજવી હતી, જેમાં વિશાળ સંખ્યામાં પશુપાલકો સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની આખી ઇકોનોમી બદલાઈ। એકમાત્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જોઈએ કે 2014ની અંદર 250 કરોડ રૂપિયાની આવક પશુપાલક માતાઓ બહેનોને હતી દર મહિનાની। આજે એની આવક 1000 કરોડ કરતા વધારે થઈ છે। માત્ર 10 વર્ષના સાતના સમયગાળા દરમિયાન 250 કરોડમાંથી 1000 કરોડ સુધી થઈ છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી નીતિઓના કારણે કરીને આ પ્રગતિ કરી શકીએ। 24 કલાક વીજળી આપવાની બાબતો એ નવું અલગ કામો કરવાની બાબત। મારે તમને બધાને એક બાબત યાદ કરાવી છે કે 0%ના દરથી ધિરાણ ખેડૂતોને મળે એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પોતાના બજેટમાંથી નાણાકીય જોગવાઈ કરી અને એના કારણે 7%ના દરે ધિરાણ અને પછી 0%ના દરે ધિરાણ આપવાની પ્રક્રિયા આપણે ચાલુ તરીકે અમે દુઃખની અંદર કઈ રીતે મદદ થાય છે એનો મારો ઉદાહરણ આજે તમને બધાને આપ્યું છે। મારી મુખ્યમંત્રી શ્રી આજે હાજર છે ત્યારે 2 વર્ષ પહેલા પાવડરના ભાવ બિલકુલ પડી ગયા, કોઈ લેવા તૈયાર નથી અને તમને બધાને ખબર છે કે જેટલું વધારાનું દૂધ આવે એ 50% જેટલું દૂધની અંદરથી આપણે પાવડર કે આપણે વેલ્યુએશન બનાવવું અને પશુપાલકોને તો રોજ પૈસા આપી દેવા એને જે ભાવ નક્કી કરી આપી દેવો, પરંતુ પાવડરનો સ્ટોક થઈ જાય અને પાવડરનો સ્ટોક થાય અને પાવડરના પૈસા જો ન મળે તો વર્ષના અંતે ભાવફેર આપણે પશુપાલક માતાઓ બહેનો આપીએ કે નહીં। 3 વર્ષ પહેલા સમસ્યા બની। મારે આજે આટલા બધા સાથે આજે હાજરીમાં એ બાબતે માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનવો પડે કે અમે મુખ્યમંત્રીશ્રી પાસે ગયા અને વિનંતી કરી કે સાહેબ અહીંયા આગળ તમારે અમને એક્સપોર્ટ કરવા માટે સબસિડી આપવી પડે અને વ્યાજપૂર્વક ખાલી વિનંતી કરી। આ વિનંતીને ગ્રાહ્ય રાખીને માન્ય મુખ્યમંત્રીશ્રીએ કીધું કેટલા રૂપિયા આપવાના થાય। અમારા ફેડરેશનના અધિકારીઓ અમારા જેમને બધા હતા 150 કરોડ રૂપિયા થાય। એક દિવસે નિર્ણય કર્યો કે 150 કરોડ રૂપિયા રાજ્ય સરકારે તિજોરીમાંથી આપશે, પરંતુ મારા પશુપાલકોને રૂપિયો ઓછો ન મળે એના માટેની ચિંતા કરો।